આજે અંદાજિત 7 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ઐતિહાસિક ક્ષણ તરીકે શિક્ષણની મજબૂત પાયાની શરૂઆત બાળપણથી જ થાય. આ વિચારને સાકાર કરવા માટે IOCLના સહકારથી 79 સ્માર્ટ બાલવાડી અને બાલવાટિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 22 બાલવાડી અને 57 બાલવાટિકાઓનો સમાવેશ થાય. આ નવા કેન્દ્રો નાના બાળકો માટે સુરક્ષિત, આનંદમય અને સર્જનાત્મક શિક્ષણનું વાતાવરણ ઊભું કરશે અને તેમની પ્રતિભાને નવા પંખ આપશે. 3 કરોડના ખર્ચે નિર્માણ પામે અતિ આધુનિક શાળાના મકાનનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. રાઉન્ડ ટેબલ NGOના સહયોગ થકી આકાર પામેલા આ નવા શાળા મકાન વિદ્યાર્થીઓને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાથે ઉત્તમ અભ્યાસનું વાતાવરણ પૂરું પાડે. જ્ઞાન એ શક્તિ અને પુસ્તકાલય જ્ઞાનનો ખજાનો. વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ વિકસે તે માટે સ્વામી દયાનંદ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિજિટલ શિક્ષણના યુગમાં જ્ઞાન હવે ક્લાસરૂમની દિવાલોમાં સીમિત નથી. વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શિક્ષકો અને બાળકોના શિક્ષણ જગતની દુનિયા વિશ્વ સ્તરે મૂકવા સમિતિ કક્ષાએ બનાવવામાં આવેલ અદ્યતન પ્રતિભા સ્ટુડિયોનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. આ સ્ટુડિયો દ્વારા નવતર શૈક્ષણિક સામગ્રી તૈયાર થશે અને વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચશે. ડિજિટલ પહેલ. સમય સાથે ચાલતું શિક્ષણ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે ડિજિટલ યુગ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. સમિતિની નવી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનો આજથી શુભારંભ થશે, જેના થકી પેપરલેસ અને ઝડપી કામકાજની શરૂઆત થશે. આ પહેલ શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, સરળ અને અસરકારક બનાવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિકાસના નવા ધ્યેય લખી રહી છે. ચાલો સાથે મળીને શિક્ષિત, સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ. અભિનંદન. ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા સુનિલ. ત્યારબાદ ખૂબ અભિનંદન. ત્યારબાદ પંકજભાઈ પટેલ વીરભદ્ર. ત્યારબાદ શ્રી સતીરામ પારેખ, જેઓ શ્રી સ્વર્ગીય રાજેશ કુમાર પારેખના પ્રતિનિધિત્વને જોરદાર પ્રોત્સાહિત કરીએ. ત્યારબાદ પન્નાબેન વાઘેલા. ત્યારબાદ ઉત્તેજક કરું આપશ્રીને સ્ટેજ પર પધારવા વિનંતી. આટલો ઉત્સાહ જોઈને આપણે ઉત્સાહ થવો જોઈએ. જોરદાર તાળીઓની સાથે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આજનો દિવસ ખૂબ જ શુભ છે, ગૌરવશાળી છે. આગળ આપણે કહ્યું કે આપણા બેકબોન છે, તો આપણા બેકબોન માટે પાંડુરંગ બીજુભાઈ બધેકા પ્રાથમિક શાળા, આપને સ્ટેજ પર પધારવા વિનંતી. માનનીય સાંસદ શ્રી વડોદરા ડોક્ટર હેમાંગભાઈ જોશી, આપશ્રીને વિનંતી કે આપ તેઓનું હુકમ અર્પણ કરશો. અભિનંદન. થેન્ક યુ સો મચ. ત્યારબાદ જોશી પલ્લવીબેન, આપશ્રીને સ્ટેજ પર પધારવા વિનંતી. માનનીય અધ્યક્ષ શ્રી ભાજપા વડોદરા ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, આપશ્રીને વિનંતી કરીશ કે તેઓને હુકમ અર્પણ.
ત્યારબાદ રાવળ અર્જુન નારાયણભાઈ, ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, આપશ્રીને વિનંતી કે આપ તેઓનો હુકમ અર્પણ કરશો. રાવળ અર્જુન નારાયણભાઈ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષોથી 1992-93થી જેની રાહ જોવાઈ રહી હતી એવું કર્મચારીઓના હિત અંગેનો એક કાયમી કરવા માટેનો નિર્ણય આજે પ્રક્રિયા સાથે પૂર્ણ થયો છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની હાજરીમાં આ પ્રસંગ ખૂબ ઐતિહાસિક હતો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ વિચારધારા છે, અંત્યોદયની વિચારધારા, એને સાર્થક કરતો આ પ્રસંગ હતો. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સમગ્ર પરિવાર આ જે પણ કંઈક નિર્ણયનો આજે સુંદર મજાનો પૂર્ણાહુતિ થઈ છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.